મુન્દ્રા શહેરમાં આવેલી બેંક ઓફ બરોડાના એટીએમમાં છેલ્લા અંદાજે 15 દિવસથી યુપીએસની સુવિધા ન હોવાના કારણે ગ્રાહકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વીજ પુરવઠો ખોરવાતા એટીએમ વારંવાર બંધ થઈ જાય છે, જેના કારણે રોકડ ઉપાડવા આવતા ગ્રાહકોને પરેશાની ભોગવવી પડે છે. તાજેતરમાં એક ગ્રાહકના ખાતામાંથી રૂપિયા ડેબિટ થઈ ગયા હોવા છતાં એટીએમમાંથી રોકડ બહાર આવી નહોતી. આ અંગે બ્રાન્ચ મેનેજરને જાણ કરવામાં આવતા ટેકનિકલ ખામી હોવાનું કારણ દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ ગ્રાહકોના જણાવ્યા મુજબ હજુ સુધી સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. સ્થાનિક ગ્રાહકોની માંગ છે કે બેંક તાત્કાલિક એટીએમમાં યુપીએસની સુવિધા શરૂ કરે અને ટેકનિકલ ખામીઓ દૂર કરે, સતત અને નિરંતર એટીએમ સેવા ઉપલબ્ધ કરાવે, જેથી લોકોને વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. શિરાજ મલેક, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. નમસ્કાર દર્શક મિત્રો, હાલ હું મુન્દ્રા બેંક ઓફ બરોડા મુરલીધર કોમ્પ્લેક્સમાં આવેલી બેંક પાસે છું અને અહીં કસ્ટમરનો ફોન આવ્યો છે અને છેલ્લા 15 દિવસથી કસ્ટમરોને ઘણી તકલીફો પડી રહી છે. સાહેબ, તકલીફ એવી છે કે અહીં પાસમાં આવેલું એટીએમ છે અને આ એટીએમમાં તમે જો પૈસા કઢાવવા જાઓ છો અને અચાનક જો લાઇટ બંધ થઈ જાય તો પૈસા તો નહીં નીકળે, સાથે સાથે એ પૈસા તમારે વિડ્રોલ કરવા માટે આ બેંકમાં ધક્કા ખાવા પડશે. અને કહી રહ્યા છે કે આનું જે યુપીએસ હોવું જોઈએ એ યુપીએસ છે નહીં. છેલ્લા 15 દિવસથી આ સમસ્યા છે અને આ સમસ્યાનું નિવારણ હજી સુધી કંઈ આવ્યું નથી અને અંદરથી કંઈ જવાબ પણ મળતો નથી. કારણ કે આનું સમાધાન ક્યારે થશે એ બાબતે અમે મેનેજર સાહેબને વાત કરી કે સાહેબ શું સમસ્યા છે, તો સાહેબે કીધું કે છેલ્લા 15 દિવસથી આ સમસ્યા છે અને જો તમારા પૈસા અટકી ગયા છે તો એની લાંબી પ્રોસેસ છે. તમારે ફોર્મ ભરવું પડે, એ ફોર્મ ઉપર જાય અને પછી તમને પૈસા મળે. એટલે આ પ્રોસેસથી બચવા માટે ખરેખર બેંકના જે કર્મચારીઓ છે એમને ધ્યાન આપવું જોઈએ. આ બેંકની અંદર યુપીઆઈ, એટીએમની અંદર યુપીઆઈ હોવું જરૂરી છે. મારી સાથે એક એવા કસ્ટમર છે જેને મને ફોન કર્યો અને જેમના ફોનથી હું આવ્યો છું. આપણે એમના જ મુખે જાણીએ એમને શું તકલીફ પડી છે. મારું નામ યાસર ખત્રી છે. મારું અહીંયા બેંક ઓફ બરોડા મુરલીધર બ્રાન્ચ છે, ત્યાં ખાતું છે મારું. 3 દિવસ અગાઉ આપણે એક અહીંયા ટ્રાન્ઝેક્શન કરેલું હતું. આ એટીએમમાં વારંવાર તકલીફ સર્જાતી હોય છે. મારાથી જ 2 થી 3 વાર સર્જાણી છે. હવે જ્યારે અહીંયાથી પૈસા વિડ્રો કર્યા ત્યારે અચાનક લાઇટ હાલી ગઈ અને પૈસા ખાતામાંથી કપાઈ ગયા. બ્રાન્ચ મેનેજરથી આપણે વાત કરી તો એ પૈસા મને મળ્યા નથી, બરોબર. ને હવે અહીંયા 2 દિવસથી ધક્કા ખાઈએ છીએ. ત્યારે હવે આ લોકો અહીંયા એવું કહે છે કે તમને ફોર્મ ભરવા પડશે, ફોર્મ ઉપર જશે, એપ્રુવ થશે, પછી તમને પૈસા મળશે. બહુ લાંબી પ્રોસેસ છે. એમાં એવું હોય છે કે જ્યાંનું બ્રાન્ચ હોય, જ્યાંનું તમારું ખાતું હોય, સેમ એટીએમથી તમે પૈસા વિડ્રો કરો, એક્સિડન્ટલી પૈસા ખાતામાંથી કપાઈ જાય ને નીકળે નહીં, વિડ્રો ન થાય, તો વધીને 5 થી 10 મિનિટમાં અધર બેંકમાં પૈસા તમારા ખાતામાં જમા થઈ જતા હોય છે. અહીંયા છેલ્લા 2 થી 3 દિવસથી અમે ધક્કા ખાઈએ છીએ, પણ બ્રાન્ચ મેનેજર તરફથી પણ સંતોષકારક જવાબ મળતો નથી અને એ લોકો એમ જ કહે છે ટેકનિકલ ફોલ્ટ છે, અમે કાંઈ ન કરી શકીએ. એમાં હાથ ઊંચા કરી લે છે પોતે. બીજા ઘણા કસ્ટમરોથી થયું છે. 15 દિવસથી છેલ્લે આ લોકોનું ઇસ્યુ હાલે છે. એટીએમમાં ફરજિયાત યુપીએસ રાખવું જોઈએ, કેમ કે જ્યારે પણ સડનલી લાઇટ હાલી જાય તો યુપીએસ ચાલુ હોય તો જે પણ કસ્ટમર હોય એમનું ટ્રાન્ઝેક્શન પૂરું થઈ જાય. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.